મારી બેન ને તારા બેની ડળી ડળી ધોકે ધોકે મારી માની રાને પાછી વિયાને ઘરે મારે નથી આવું, મને મારો ને વાંચું થાય છે. હાલો ભાઈ. હા, શું કરે છો? અને ઘરે બધા મજામાં તો છે ને? અરે બેન, આયા તો બધા મજામાં જ છે. તારે કેમ છે? હા, મારે તો મજા જ છે. આપણે ક્યાં કાંઈ વાંધો જ છે. અરે એ બધું ક્યું મય શું કરે મારા રંગીલા બનાવી? હા, આયા છો ને. હા, આયા તારે રંગીલા બનાવી ખાટલા પર હેરાન પીડ્યા. હા હા, એને કે એસમાં કૂતો હું. તમે સૂપ મારો, તમને કોઈ બોલવાનું કીધું નથી. તમને જે કામ કરવાનું કીધું ને એ કામ કરો સાના માના. હા હા, હવે ઈ જ બાકી રહ્યું ને. હા ભાઈ, બા શું કરે છે? બાને ફોન દે. મમ્મી મમ્મી હાલો ને આપણે મામાના ઘરે જાવી. ના હું દાદી મામાના ઘરે ઘડીએ ને ઘડીએ ના કાંઈ તારા બાપનું કાંઈ ખાવાનું નથી તો ધોળ્યા જ જાવ. મારા દીકરા કાંઈ વખત નથી. તમે સૂપ મારો ને, પણ તમને કોને બોલવાનું કીધું જ છે? મમ્મી હાલો મામાના ઘરે વેકેશન મનાવા. પણ બેન, ભાણો એટલું બધું કે છે તો આવી જા ને. 10-15 દી રોકાઈ વહી જાય કા પછી ભાણાને વેકેશન ખુલી જાય તો વહી જાય. ઠીક એમ છે. એની બેન ને બોલાવશે પણ એની બેન ના વરને નહીં બોલાવે. અરે આવ ને એમે તે આ થોડા દીમાં 11 આવે છે. તું ને ભાણો કેરી ખાવા આવો ને તો તું અને બનેવી બે આવો. થોડા દી રોકાય હોયા જજો. ના, હવે એને નથી લાવવા. જો એને લાવશું તો ડોબાનું ધ્યાન કોણ રાખશે? હા, અમે ડોબા જેવા જાણે એટલે અમે ડોબાનું ધ્યાન રાખીએ. એ કામ થઈ ગયું હોય ને તો ઘરમાં જઈને હંજવારી કાઢી આવો. તમને કોઈ વહીવટ નથી કરવાનું કીધું. એમ શું કરે બેન? આ જોતો ભાણો કેટલું કે છે. આવે ને આટો મારવા. હાલ ને કાક જોવું હવે. મેળ આવે તો મેળ કરું કાંઈક. જો આમના માટો મારવા જાય ને તો એને એમ જ થાય કે આ એકલી ન્યા જ રોકાવા જાય છે, એટલે એને કહેવાનો મોકો મળી જાય. એટલે એને મોકો તો મારે મળવા દેવાનો છે જ નહીં. શું કરું? હું એની હારે બાંધીને જાઉં ને તો એને એમ થાય કે આ મારી હારે મારા કારણે બાંધીને ગઈ છે. હા હા, એમ જ કરવું છે. એટલે એને કહેવાનો મોકો ન મળે. શું કારણે બાંધું? આઈડિયા. હે સાંભળો છો? આઈપા આવો તો. હું છે હું આ કામ કરું છું. તારી જેમ કઈ નવરો નથી. ભાઈ આને ફોનમાં પડી વાતું કરે. કામ કરાવવા નથી આવતી. અહીંયા આવો એમ કરે. એ આયા આવો કીધું ને તમને મેં. હા બોલ લે. આપણે હું તમને શું કહું? હું આપણે ઓલે તમારા કાકાના છોકરાના લગ્નમાં ગયા હતા હા ત્યારે તમારા સાથે ઓલી હસતી વાત કરતી હતી. કોણ હતું? જરા કયો તો. સ્વામી દેવ. કેમ શું થયું? તમને કીધું એનો જવાબ આપો ને. હા પણ આપું છું. એ તારી પેલા જે મારી સગાઈ કરી હતી છોકરી યાર, એ છોકરી હતી. હા, તે ને અમે હસી ને મલકી વાતું કરતા એમ કયો ને. પ્લાન શું છે તમારો? પ્લાન શેનો પ્લાન? મળવા જવાનો પ્લાન છે કે પછી ડાયરેક્ટ લઈને ભાગવાનો તો વિચાર છે? ભાગી કોની જોડે ભાગી? અરે એની જોડે જેની હારે તમે હસી ને મલકી વાતું કરતા હતા તમે એની હારે. એની હારે હું શું કામ ભાગીને જાઉં? સમજો એવું બહુ હોય ને તો તમે તારે કહેજો, હું સામેથી છૂટા છેડા આપી દઈશ. પણ આમાં છૂટા છેડાની વાત ક્યાંથી આવી? હા હા, તમને તો એમ જ છે ને કે મને કઈ ખબર જ નહીં પડતી હોય કે કઈ ખબર જ નહીં હોય એમ. પણ શેની ખબર? રોજો અને કકડાટ ન કરતી અને મારું મગજ ન દબાવતી. હાસુ કેવી તો ખોટું બહુ લાગે કા? તો કેવું ખોટું લાગે હાસુ કેવી તા? મેં છે ને મેં તમને આવા નતા ધર્યા તો આવું કરવું તું ને તો મારી યાર લગ્ન જ નતા કરવા. તમે મારી જિંદગી બગાડી નાખી. પણ મેં તો એવું હું કર્યું કે તારી જિંદગી બગડી ગઈ એમ. હે ભગવાન, આદમી મારી જિંદગી બગાડી નાખી.
મારી માં છે ને મને આજુ જ કહેતી હતી કે આ આદમીને લખણ હારા નથી, પણ હું નો માની. મારી ભૂલ છે. તો તારી માએ કીધું તો માની ગઈ હોત તો હું કામ મારું લોહી પીવા માટે લગ્ન કર્યા? જો મને ખબર હોત ને કે તું આવી તો હું તારા લગ્ન જ ન કરે, તો હું ગોલી હારે લગ્ન કરી લે. હા, જો હાસુ બોલી ગયા. તો તમારે આ એને લગ્ન કરવા તા તો મારી હારે લગ્ન કર્યા તો લેવા, મારી જિંદગી બગાડી નાખી. તો તમે મારી જોડે જે લગ્ન કરીને મારી જિંદગી બગાડી તો લેવા. તમને જવાબ આપો, જવાબ. એ મારી માં, હવે બસ કર, હવે બસ કર. બસ બસ હવે હું લેવા કરવાનો? હવે તો જામ છે. હવે છે ને હવે હું મારા ભાઈઓને કહીશ ને મારા ભાઈઓ તારા બરડા ફાડી નાખશે. મારા ભાઈઓને કઈ જેમ તેમ ન સમજતો. હા, હું તારા ભાઈઓને જેમ જેમ નથી સમજતો, તારા ભાઈઓ આમ બસ. હા, એટલો બધો ભાઈઓનો પાવર નહીં બતાવવાનો. મેં મારી પીઠ પાછળ આવું કરું તું તો તમે મારી હારે લગન હુલેવા કર્યા. બસ હવે બહુ થઈ ગયું છે. ક્યારની કી મંડાય છે. જો મારો મગજ જાય તો ધોકા ભેગી લાંબી કરી નાખી. એક ધારી મંડાય છે, બોલવાનું ખબર નહીં. હા બસ હવે રોવો તમે. હાલો ભાઈ, તારી બેન ને ફૂલ જેવી કોમલ જેવી ગાય જેવી બેન ને તારા બનાવી મારી. શું થયું? હે મેં ક્યારે મારી તમે? હા ભાઈ, તારી બેન ને તારા બનાવી ઢળી ધોકા મારી. અલી ઓય, મેં તને ક્યારે મારી? તું ના રે, હું લેવા આવું છું. લે ભાઈ, તારે છે ને અહીંયા છે હાથ કાળા કરવા નહીં દેવું. હું હુઈ આવવાને. પણ મેં કર્યું પણ મેં તને ક્યાં મારી? પણ રોમાં એ હા, પણ તો તું અહીંયા આવતી રે, એને જોઈ લેવું તમ તારે આપણે. હા, તું આવતી રે ઘરે. હારું હાલ ભાઈ, હું આવું છું. બટા વિક્રમ, હાલ હવે આપણું કોઈ નથી. હાલ આપણા મામાના ઘરે જાવી. અલી ઊભી રે, ઓય અલી ઊભી રે. પણ મેં તને ક્યારે મારી? તું હાલ ઘરે હાલ. આ મુકામ કરે. ઓય હાલ લે, ઓય ઘરે હાલ લે. આવું હું કામ કરે? કોઈ માની જાને. અલી માની જાને પાછી મેને ઘરે. મારે નથી આવું, મને મારો ને વાંચું થાય છે. અલા પણ તને કોઈ નથી મારતું, તું વળી જાને પાછી. પણ મેં તને ક્યાં મારી છે? તમારે શું મનમાં છે? તમે મને મારો પછી હું માર ખાન પછી રોતી જાવ એમ? અલે ઓય પણ વાત તો આમ જ જા. ક્યાં જા? જો ઘરે પાછી હાલ લે. એ ભાઈ, પણ મેં તને કોઈ જે થાપલી નો ઘા નથી કર્યો. મેં ક્યાં તને મારવાની વાત કરી? હા, હમણે તો તમે ધોકા ભેગી પાડી દેવાની વાત કરી ને. અરે પણ હે ભાઈ, તો મારે દાજ માં બોલાય છે. તું આ હું કામ કરે? તું ઘરે હાલ લે. તમે દાજ માં બોલી હો તો લ્યો, અને દાજ માં તમે મારી લીધો તો મારે શું કરવું? અલા પણ નો મારું હાલ લે. ઘરે આમ મલક દાંત કાઢે. હાલ લે, આમ હું કામ કરે? હાલ લે ઘરે આમ મલક દાંત કાઢે છે. જાવ, જો મલક ની તમને દાંત જો પડી હોય ને તો મલક તમારા દાંત કાઢે તો મલક રોટલા ખવડાવશે. જાવ. એ આમ હું કામ કરે? આમ જો આ બધા માણસ નીકળે દાંત કાઢે છો. ભવાડા હું કામ કરે છો? હા, અમે કરવી ભાવાડા અને તમે કરો ઈ. મારી વાત તને પછી લાગુ, પણ તું ઘરે હાલ લે. ક્યાં જાય? એ ઘરે હાલ મારે લે. તમારા ઘરે નથી આવું, તમે તમારા ઘરે અને આખું મારા ઘરે. બરોબર? એ ભાઈ કોક મને એવું થાય છે. એ ભાઈ હાલ બટી, જો તું હવારમાં કહેતો હતો ને મામાના ઘરે જાવું, જો આમ જવાય. હાલ હાલ.